मीटर અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. જમીન ઉપર બે થાંભલા આપણે લઈએ 6 મીટર અને 11 મીટરના. એક મોટો થાંભલો અને એક નાનો થાંભલો લઈએ. નીચે જમીન દર્શાવીએ. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય એટલે આ અંતર જે છે બે થાંભલા વચ્ચેનું અંતર એ 12 મીટર આપેલું છે. તો આપણે ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે આ જોડી દઈએ ઉપરના છેડા. હવે એક રચના કરવાની છે. અહીં આપણે અહીં નામ આપતા જઈએ. A B C D. હવે એમાંથી આ BC ને સમાંતર અને CD ને લંબ એવી આપણે એવો રેખાખંડ દોરીએ. તો આ જે માપ છે અહીંયા E નામ આપીએ. તો AE નું માપ છે BC જેટલું થાય 12 મીટર. અહીં બે થાંભલા વચ્ચેનું અંતર 12 મીટર છે જમીનનું અંતર. એવી રીતે ઉપરના જે આ લંબચોરસ બનાવ્યો છે એમાંથી DC ઉપર આપણે લંબ દોર્યો છે અને આ BC ને સમાંતર છે એ રેખાખંડ એ પણ 12 મીટર થશે. ત્રિકોણ AD ની વાત કરીએ તો નીચેનો જે લંબચોરસ છે એમાં આ થાંભલાની લંબાઈ 6 મીટર છે એટલે સામેની બાજુ EC છે એ સરખી 6 થશે. ટોટલ 11 છે CD મોટો થાંભલો. 11 માંથી 6 જશે એટલે D નું અંતર 5 આપણને મળશે. તો ત્રિકોણ ADE ની વાત કરીએ તો એમાં E કાટખૂણો છે અને AD કર્ણ છે. તો અહીં ત્રિકોણ ADE માં AE બરાબર 12 મીટર અને ED બરાબર 5 મીટર થાય. એનું કારણ આપણે લખી શકીએ કે એમાંથી બિંદુ A માંથી CD પર લંબ AE દોરેલ છે જે BC ને સમાંતર છે. તેથી ABCE ચતુષ્કોણ ABCE લંબચોરસ બનશે. હવે આ જે ત્રિકોણ છે ADE એમાં પાયથાગોરસનો ત્રિકોણ ADE માં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા કર્ણ AD છે તો AD નો સ્ક્વેર બરાબર AE સ્ક્વેર પ્લસ DE સ્ક્વેર. કિંમતો મૂકીએ. AE છે 12 મીટર 12 નો વર્ગ વત્તા DE 5 નો વર્ગ એટલે કે AD સ્ક્વેર બરાબર 12 નો વર્ગ 144 5 નો 25 વર્ગ ટોટલ 169. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ એટલે AD ની કિંમત મળશે
169નું વર્ગમૂળ 13 આવશે, 13 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એડી છે એ બંને થાંભલાના ટોચનું અંતર છે, એટલે ઉપરના છેડાનું અંતર એડી બરાબર 13 મીટર થશે. અહીં પણ આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કર્યો છે. હવે પછીનો દાખલો જોઈએ. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. હવે એક શિરોલંબ થાંભલો આપણે દોરીએ. થાંભલો સીધો હોય અને 18 મીટર લાંબો છે. આની લંબાઈ છે 18 મીટર છે. ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડેથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. ઉપરના છેડેથી અહીં એક આપણે તાર મૂકીએ, જોડીએ, અને એ તારની લંબાઈ છે એ આપેલી છે 24 મીટર. તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહેશે. આ થાંભલાનો આધાર છે, ત્યાંથી કેટલા અંતરે અહીંયા ખીલો તારનો છે, તો આ તાર તંગ રહે એટલા માટે અહીં કેટલા અંતરે લગાડીએ. ટૂંકમાં આ અંતર શોધવાનું છે x. અહીં થાંભલો કાટખૂણે છે, તો કાટકોણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ. આ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ 24નો વર્ગ બરાબર 18નો વર્ગ વત્તા xનો વર્ગ થશે, જે માંગેલું અંતર આપણને મળશે. એટલે કે 24નો વર્ગ બરાબર 18નો વર્ગ વત્તા xનો વર્ગ. 24નો વર્ગ 576, 18નો વર્ગ 324 વત્તા xનો વર્ગ. 576 ઓછા 324 xનો વર્ગ. 6માંથી 4 જાય તો 2, 7માંથી 2 જાય તો 5, 252. 252 આપણને ખ્યાલ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે એના અવયવ પાડવા પડશે. અવયવ અહીંયા પાડીએ 252ના. 2 થી ભાગ ચલાવીએ તો 126 દુ 52, પાછા 2 થી ભાગ લાવીએ તો 12 3 63 દુ, 7 ભાગ લાવીએ તો 9 7 63, 3 ભાગ હલાવીએ તો 3 તેરી 9, 3 ભાગ હલાવીએ તો હવે 126 દુ 252, 63 દુ 126, 9 7 63, 3 તેરી 9, 3 1 3. આમાં આ જે બે અવયવ સરખા મળ્યા, આ બે અવયવ સરખા મળ્યા, તો એનું વર્ગમૂળ નીકળે, 7નું વર્ગમૂળ નહીં નીકળે. આ બેનું એટલે પહેલાં મૂકીએ, x² બરાબર 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7. માટે x શોધવું હોય, વર્ગમૂળ લઈએ બંને બાજુ, તો 2નો વર્ગ 4 આવશે, 2નો વર્ગ છે એટલે 2 આવશે વર્ગમૂળ, 3નો વર્ગનું વર્ગમૂળ 3, અને 7નું ન નીકળે એટલે 7 એમને. તો x બરાબર 6 વર્ગમૂળ 7. તો આ જે અંતર છે આટલા મીટર આપણને જમીનમાં થાંભલાથી તે ખીલા સુધીનું મળશે. એમાં પણ આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. હવે આપણે અહીં એવો દાખલો લઈએ છીએ કે 3 માપ આપેલા છે, સંખ્યાઓ નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે, તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો. જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ પણ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આમાં 3 સંખ્યા આપેલી છે, 7, 24 ને 25 પહેલામાં. તો તમારે શું કરવાનું કે 3 સંખ્યામાંથી જે સૌથી મોટી હોય
એ પસંદ કરવાની, એનો વર્ગ કરવાનો. અને બાકીની જે બે નાની હોય એના વર્ગનો સરવાળો એ પહેલાં મોટીના વર્ગ બરાબર થાય છે કે નહીં એ ચકાસવાનું છે. જો એ બરાબર થતું હોય તો આ કાટકોણ ત્રિકોણ હોય એટલે કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય, જો એક બાજુનો વર્ગ છે એ બીજી બે બાજુના વર્ગનો સરવાળો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય, અને પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો હોય એટલે એ કર્ણ હોય. હવે પહેલું આપણે જોઈ તપાસી. પહેલામાં મોટી છે 25 છે તો 25નો વર્ગ છે 625 થાય. 7નો વર્ગ અને 24નો વર્ગનો સરવાળો તપાસી જોઈએ. 7નો વર્ગ વત્તા 24નો વર્ગ, 7 નો 49 વત્તા 576, તો આ બંનેનો સરવાળો કરશું. 9 ને 6 15, વધી આવી 1, 5 ને 7 12, વધી આવી 1, 5 ને 1 6, 625. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તમે 625 625, તેના ઉપરથી કહી શકાય કે 25નો વર્ગ બરાબર 7નો વર્ગ વત્તા 24નો વર્ગ એ આપણને મળ્યું પરિણામ. તો પાયથાગોરસના પ્રતિપ્રમેય ઉપરથી આપણે કહી શકીએ કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય. તો ત્રીજી બાજુ જે છે એટલે કે આપણે જો એમ કહીએ કે પહેલી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળો થતો, પહેલી બાજુ છે એ કર્ણ હોય એટલે અહીં આ પહેલામાં કાટકોણ ત્રિકોણ છે માટે અહીં કાટકોણ ત્રિકોણ થશે. અને કર્ણનું માપ છે એ આ 25 છે એ કર્ણ છે માટે કર્ણ બરાબર 25 સેમી આવશે. વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે બીજું જોઈએ. 3, 8 અને 6 એમાં સૌથી મોટી સંખ્યા 6 છે. 3 ને 6 એટલે પેલા 8નો વર્ગ આપણે જોઈએ. 64 મોટી સંખ્યાનો, 3નો વર્ગ વત્તા 6નો વર્ગ, 3નો વર્ગ 9, 6નો વર્ગ 36, 36 ને 9નો સરવાળો 45. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ 64 અને 45 એ બંને જુદા જુદા છે એટલે બીજામાં કાટકોણ ત્રિકોણ બનશે નહીં. અહીં કાટકોણ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો, કર્ણ છે એ બાકીની બે બાજુઓ કરતાં મોટી જ હોવાની, કારણ કે અગાઉ પણ તમને વાત કરી છે કે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે લઘુકોણ જ હોય. અને આપણે જાણીએ છીએ કાટખૂણો એ લઘુકોણ કરતાં મોટો કહેવાય. કાટખૂણા મોટા ખૂણાની સામેની બાજુ નાના ખૂણાની સામેની બાજુ કરતાં મોટી થાય એ પરિણામ પણ આપણને ખ્યાલ છે. ત્રીજું તપાસી. પચાસ, 80 અને 100 છે તો સૌથી મોટી 100 છે. 100નો વર્ગ પહેલાં કરીએ. 100નો વર્ગ 100 ગુણ્યા 100 10,000 થશે. અને 50નો વર્ગ વત્તા 80નો વર્ગ કરીએ. 50નો વર્ગ 2500 થશે. 50 ગુણ્યા 50. 8નો વર્ગ 64 ને 2 મીંડા થશે. આ બંનેનો સરવાળો કરીએ. 5 ને 4 9, 6 ને 2 8, 8,900. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10,000 છે, 8,900 છે તો અહીં પણ કાટકોણ ત્રિકોણ નથી. હવે છેલ્લું તપાસીએ, ચોથું.
એમાં 13, 12 અને 5 સેમી છે. 13 મોટી સંખ્યા છે. 13નો વર્ગ કરી જોઈએ. 13 ગુણ્યા 13 169. 12નો વર્ગ વત્તા 5નો વર્ગ. 12નો વર્ગ 144. 5નો વર્ગ 25 બરાબર સરવાળો 169 થશે. અહીં તમે જુઓ 169, 169. તો એમાં કાટખૂણ ત્રિકોણ બનશે. અને કર્ણની લંબાઈ છે એ મોટી કર્ણ છે એટલે કર્ણ 13 બનશે. તો આ 4 દાખલામાં આપણને 2માં કાટકોણ ત્રિકોણ મળ્યો, પહેલો, અને ચોથામાં કાટકોણ ત્રિકોણ છે, બીજા અને ત્રીજામાં કાટકોણ ત્રિકોણ બનતો નથી. પાંચમો દાખલો લઈએ. સમબાજુ ત્રિકોણ એબીસીની બાજુ 2A છે, તેમાં દરેકનો વેધ શોધવાનો છે. તો પહેલા સમબાજુ ત્રિકોણ દોરશું. ABC, દરેક બાજુની લંબાઈ 2A આપણે લઈએ. સમબાજુ મારે વેધની લંબાઈ શોધવી છે, તો એમાંથી સામેની બાજુ પર આપણે જે બરોબર મધ્યબિંદુમાં જ આવશે સમબાજુ હોવાથી અહીં એમ કહીએ આપણે. MC એનું અંતર BC છે એ 2A છે એટલે MC અંતર A થશે. આ એ ને આ એ. મારે AM અંતર શોધવું છે, તો અહીંયા પણ આ વેધ કાટખૂણો છે એટલે પાયથાગોરસનો AMCમાં ત્રિકોણ AMCમાં ખૂણો M બરાબર 90નો ખૂણો થશે. વેધ કે એનું કારણ છે AM વેધ છે, વેધ દોરેલ છે. ફરીથી કાટકોણ ત્રિકોણની વાત આવે એટલે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ. કર્ણ ACનો વર્ગ માટે AMC ત્રિકોણમાં ACનો વર્ગ બરાબર AMનો વર્ગ વત્તા MCનો વર્ગ થશે. AC છે એ 2A છે, કિંમત મૂકી. AM વેધ શોધવાનો છે. AM સ્ક્વેર એમની, MC સ્ક્વેર છે ત્યાં A મૂકીએ, કારણ કે આ અંતર આખું અંતર BC બાજુ 2A છે, આ મધ્યબિંદુ થશે. આપણે વેધ દોરેલો છે પણ સમબાજુ ત્રિકોણ હોવાથી વેધનો જે લંબપાત છે એ અને મધ્યબિંદુ બંને સમાન થશે. 2Aનો વર્ગ કરીએ 4A વર્ગ થશે બરાબર AM વર્ગ વત્તા A વર્ગ. મારે AM શોધવું છે એટલે A વર્ગને ડાબી બાજુ માઇનસ લઈ કરી. ફોર A સ્ક્વેરમાંથી A સ્ક્વેર બાદ કરશું એટલે 3A સ્ક્વેર વધશે બરાબર AM સ્ક્વેર થશે. AM શોધવા માટે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લેશું એટલે ડાબી બાજુ લઈએ તો વર્ગમૂળ 3 થશે. A વર્ગનું વર્ગમૂળ A, AM વર્ગનું વર્ગમૂળ AM. આપણે AM છે એ વેધ શોધવાનો હતો સમબાજુ ત્રિકોણમાં. ત્રિકોણ ABCની બાજુ ત્રિકોણ ABCની બાજુ 2A છે, તો દરેકનો વેધ શોધો. દરેકનો એટલે આ એક વેધ આવ્યો, બીજો વેધ દોરીએ, ત્રીજો વેધ દોરશું, એ બધો સરખો જ થશે કારણ કે સમબાજુ છે. માટે દરેક વેધની લંબાઈ એ વર્ગમૂળ 3A થશે. એટલે
વેધની આપણે લંબાઈ, આમાં પણ પાયથાગોરસના સૂત્રનો પ્રમેયનો ઉપયોગ આવ્યો છે. બીજો એક રાઇડર પ્રશ્ન આપણે લેવાનો છે. આકૃતિમાં એડી લંબ બીસી છે, અહીંયા કાટખૂણો છે. તો સાબિત કરો કે AB સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર બરાબર BD સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર BD સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. હવે આપણે ત્રિકોણ ABD અને ADCમાં વાત કરીએ. ABDમાં ખૂણો D કાટખૂણો છે. માટે AB સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર કર્ણ થશે, અહીંયા કાટખૂણો છે, AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર BD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. આને પરિણામ નંબર 1 આપીએ. બીજું આ ત્રિકોણ ADC ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABD લીધો એટલે ACD લઈએ. એમાં પણ ખૂણો D કાટખૂણો છે. માટે એમાં AC કર્ણ થશે. તો એ પાયથાગોરસનો સૂત્રનો ઉપયોગ કરીએ તો AC સ્ક્વેર બરાબર CD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર અને 2 નંબર આપશું પરિણામ નંબર. હવે પરિણામ 1 અને 2 ની જો બાદબાકી કરીએ, 1 માંથી 2 બાદ કરતા પરિણામ 1 માંથી 2 બાદ કરતા પરિણામ 1 આ આપણે છે તો એમાં ડાબી બાજુ AB સ્ક્વેર, બીજું પરિણામ છે એમાં ડાબી બાજુ AC સ્ક્વેર છે, AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર બરાબર BD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. અને બીજું પરિણામ બાદ કરવું છે એટલે માઇનસ CD સ્ક્વેર માઇનસ AD સ્ક્વેર આવશે. આ સમીકરણમાં AD સ્ક્વેર પ્લસ માઇનસ ઉડી જશે. હવે આપણને આ જે વધ્યું છે AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર બરાબર BD સ્ક્વેર માઇનસ CD સ્ક્વેર. તો તેના પરથી આપણે આ પરિણામ AB સ્ક્વેર સાથે CD સ્ક્વેર છે તો આ માઇનસ CD સ્ક્વેર આને ડાબી બાજુ લઈને આ માઇનસ AC સ્ક્વેર જમણી બાજુ લઈએ એટલે પરિણામ મળી જશે. માટે AB સ્ક્વેર માઇનસ CD સ્ક્વેર ડાબી બાજુ પ્લસ CD સ્ક્વેર થશે. તેવી જ રીતે BD સ્ક્વેર એમને અને AC સ્ક્વેર જમણી બાજુ લઈ લઈએ તો આપણે જે પરિણામ જોતું હતું એ અહીં સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે પાયથાગોરસનું પ્રમેય, અગત્યનું પ્રમેય જે છે ગણિતમાં ખૂબ જ અગત્યનું પ્રમેય કહેવાય છે. ખૂબ જ ઉપયોગ એનો ગણિતમાં આવે છે ડગલે ને પગલે. અને એનું પ્રતિપ્રમેય, પાયથાગોરસનું પ્રમેય કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે એ પાયથાગોરસે આપેલું હતું. પાયથાગોરસના પ્રમેયની સાબિતી ઘણી બધી છે પણ અહીં પુસ્તકમાં એની સરળ રજૂઆત થયેલી છે. તો આ તબક્કે પાયથાગોરસ અને એનું પ્રતિપ્રમેય
બંને વિદ્યાર્થીઓ માટે દાખલા ગણવામાં અને બીજા પણ વ્યવહારિક ઉપયોગ પણ એનો થઈ શકે. આ પ્રકરણમાં તમે સમરૂપતાની શરતો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોની વાત અને પાયથાગોરસ પ્રમેય અને એને પ્રતિપ્રમેય, આ મુદ્દાઓ શીખ્યા છે.